21મી એપ્રિલ અને વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે અહીંયા જે કાર્યક્રમ યોજવામાં આવ્યો તેમાં મારા સાથી મિત્ર અને આજના સહવક્તા શ્રી ભાગ્યેશભાઈ, અહીંયા શ્રોતા ગણમાં જો સૌના નામ લેવા બેસું તો ઘણો સમય જાય, પરંતુ ગુજરાતના સાહિત્ય અને સંશોધનના ક્ષેત્રે આગવી નામતા ધરાવતા આપ સૌ ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, વિશ્વ પુસ્તક દિનની ઉજવણી આપણે કરવાની એટલે જરૂર પડી છે કે પુસ્તકોનું વાંચન ઘણું ઓછું થઈ ગયું છે. આજના આ ડિજિટલ યુગમાં પુસ્તકોનું વાંચન ઓછું થાય એ ચિંતાનો વિષય છે. માનવ જાતના વારસાને સંક્રમિત કરવા માટે જે કંઈ વિવિધ પદ્ધતિઓ ભૂતકાળમાં યોજાઈ છે તેમાં પુસ્તક વાંચનની પદ્ધતિ આગવી છે અને એ વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વને અસર કરી શકે એવી છે. ગાંધીજીનું અનટુ ધ લાસ્ટની આપણે વાત કરીએ કે અનેક લોકોની વાત કરીએ, એટલા માટે કહેવાતું હતું કે જે પુસ્તક તમારા માથે હથોડો ન મારે એ વાંચવાનો અર્થ નથી. આપણામાં સમગ્ર પરિવર્તન લાવે તે માટે મનીષભાઈએ કહ્યું ત્યારે મારી થોડી મૂંઝવણ હતી. મને થયું કે કયા પુસ્તક વિશે કરવું. લગભગ મનીષભાઈના 5 વખત ફોન આવ્યા. મેં કીધું નક્કી કરું. પછી તાજેતરમાં મેં રોનાલીની સારાભાઈની અંગ્રેજી આત્મકથા વાંચી હતી. અહીંયા લખ્યું છે એન ઓટોબાયોગ્રાફી ધ વોઇસ ઓફ ધ હાર્ટ. આ પુસ્તક મેં જયારે અંગ્રેજીમાં વાંચ્યું તેનો થોડો ઇતિહાસ છે. 7 વર્ષ પહેલા અમ્માનું 96-97 વર્ષે અવસાન થયું. એ પહેલા અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં મારી ગ્રાન્ડ ડોટર ભણતી હતી અને એ લોકોનો નવરાત્રીનો કાર્યક્રમ હતો. એટલે સ્કૂલના આમંત્રણથી અમે સૌ ત્યાં ગયા હતા અને બેઠા હતા. તો થોડી વાર પછી મેં જોયું કે કોઈક મારા ખભો થપથપાવીને કરે છે. મેં પાછળ જોયું તો અમ્મા હતા. એ એમના ગ્રેટ ગ્રાન્ડસનની સ્કૂલ હોવાને કારણે આવ્યા હતા. એ મારી એમની જોડેની છેલ્લી મુલાકાત. હું પહેલા એમની જોડેનો મારો પરિચય એટલા માટે વર્ણવું કે તો જ હું આ પુસ્તકના રસાસ્વાદને ન્યાય આપી શકું. 1978માં હું બનાસકાંઠાથી બદલી થઈ અને અમદાવાદ આવ્યો. કુટીર ઉદ્યોગના ચાર્જમાં હતો. ત્યારે ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા નિગમના અધ્યક્ષા તરીકે મૃણાલિનીબેન હતા. એ સમય હતો કે જ્યારે સરકાર ખૂબ સુયોગ્ય લોકોને યોગ્ય જગ્યાએ નિમતી હતી. એ સમયમાં મારે અમ્મા પાસે જવાનું થયું. હકીકતમાં અમારી મીટિંગ બહુ સારી તો નહોતી, કારણ કે એમને કહેવામાં આવેલું કે જેને હસ્તકળા હાથશાળ વિશે કક્કો નથી આવડતો એવા ભાઈ કુટીર ઉદ્યોગમાં આવ્યા છે, અને એ બધું થયું. પહેલી મીટિંગ પછી અમે છૂટા પડ્યા, કારણ કે મારા પાસે તો 2-3 મહિના વધારાનો ચાર્જ હતો. પછી એક દિવસ એમનો ફોન આવ્યો. હું ગાંધીનગર હતો. મારા પીએ જાણ કરી એટલે મેં એમની જોડે ફોનથી વાત કરી અને રસ્તામાં ચિદમ્બરમ એમનું નિવાસ સ્થાન આવે છે ત્યાં હું એમને મળવા ગયો. એમનો ડ્રોઈંગ રૂમ ઘણી ગુજરાતની હસ્તકલાથી શણગારેલો હતો. એટલે પટારો હોય, આપણે કહીએ એમ પેલો ચંદરવો હોય, જુદી જુદી વસ્તુઓ હતી. એટલે મેં થોડાકની એમની જોડે વાત કરી કે આ બહુ સારું છે, આ છે. એ મેં વાત કરી એટલે એ થોડા આશ્ચર્યથી જોવા લાગ્યા. પછી કે તમે લહેરી એટલે બંગાળી છો ને? મેં કીધું ના બેન, હું ગુજરાતી છું. અને
એ જ મિનિટે એમની સાથે કામ કરતા બે જણા એવા, એક કૈલાશભાઈ અને દામિનીબેન મહેતા, એ મૂળ ભાવનગરના, અને મારા પિતાશ્રી સ્વાતંત્ર્ય સેનાની અને એમની નામના, એટલે એમની જોડે સંકળાયેલા હતા. એટલે આ લહેરી શબ્દ સાંભળ્યો એટલે એમણે કહ્યું કે તમે રઘુલા મહુવાના છો, ને એ બધી વાત કરી. પછી એમણે જે ઓળખાણ આપી એટલે મૃણાની બેનને સમજાયું કે બીજા બધા પટારાને પટારા એમ બોલે છે, પણ જે સાચું બોલવા વાળા જે છે ગુજરાતી, એમાં આ છે. પછી એમની જોડે ત્યાં કામ કરતા કરતા એમની આત્મકથામાં એક સમય કાળખંડનો ઉલ્લેખ છે કે એમના માટે કૌટુંબિક, પુત્રીની તબિયત, એ બધા બાબત ઘણી ચિંતાનો વિષય હતો. અને ઘણી વખત એ ઓફિસમાં પણ માથું આમ રાખીને બેસી, પૂછ્યું શું થયું, તો એ ત્યારે એટલું કહેતા કે આજે વિક્રમ મારી જોડે હોત તો કેવું સારું. એટલા ભાવવશ બની જતા હતા. એટલે એમની જોડે વાતો થાય, વાત કર્યા તે પછી એ સંબંધ એવો આત્મીય બન્યો કે કોઈ કારણ વિના 10-15 દિવસે એમની સાથે મળીએ, અડધો કલાક વાતો કરીએ, બીજા આવ્યા એની જોડે પણ વાતો થાય. એમને ઘરે સાંજે આપણી ગુજરાતી ભાષા કાઠિયાવાડી તો ડાયરો જામેલો રહેતો, અનેક લોકો આવે જાય અને અનેકના પરિચય થાય. અમ્માએ એમની હયાતીમાં અંગ્રેજી આત્મકથા લખેલી, ઓટોબાયોગ્રાફી, પરંતુ ગમે તે કારણે મેં ખરીદી નહોતી ને મને મળી પણ નહોતી. એટલે એક દિવસ કોઈ કાર્યક્રમમાં મલ્લિકા મળી, એટલે મેં એમને કહ્યું કે મલ્લિકા, મેં કીધું કે મને આત્મકથા મળી નથી, કોણ પડું? મને કે કઈ નહીં. અને એને એરપોર્ટથી જ પારગામ જતી તે વ્યવસ્થા કરી, અંગ્રેજી મળી જે મેં વાંચી. પછી એમણે જયારે આ આમંત્રણ આવ્યું ત્યારે મેં એને ફોરવર્ડ કર્યું. એટલે એને ફોન કર્યો, મને કહે કે હું તમને ગુજરાતી પણ મોકલું છું, જે અમ્માના અવસાન પછી વલસાડના આપણા જાણીતા સાહિત્યકાર બકુલાબેન ઘાસવાળાએ આનું ભાષાંતર કરેલું છે. માધવ રામાનુજથી માંડીને અનેક લોકોએ એને ફરી મઠાર્યું છે, તપાસ્યું છે. એટલે એક સુંદર, જેને આપણે ભાષાંતર થયેલી ન લાગે એવી આ એક આત્મકથા છે. હવે આત્મકથા બાબત મેં જયારે પૂછ્યું ત્યારે મનીષભાઈએ કહ્યું કે રિવ્યુ કરો તો એવો કરો કે જેથી લોકોને એમ લાગે કે અમે પણ આ નવલકથા વાંચી છે અને પછી પણ વાંચવાનું મન થાય. એટલા માટે મેં થોડુંક જે ટપકાવ્યું છે એના ઉપરથી થોડું વાંચીકમ જેવું થશે. મૃણાની બેન નું આ એક નૃત્ય કરતું પિક્ચર છે. ઘણા બીજા એમના ચિત્રો છે, પરંતુ એમણે પોતાના વિશે જે લખ્યું કે મારા માનસપટ પર કેરળ અને તામિલનાડુના રીત રિવાજોની ઊંડી અસર રહી છે. જ્યારે પણ નૃત્ય સર્જનની શરૂઆત થાય ત્યારે એ ગોપિત સ્મૃતિઓ આકારિત થઈ જાય. બાળપણને કેટલી પરંપરા મારા ચિદાકાશમાં વણાઈ ગઈ છે, જેમ કે પૂજારી અથવા વેદી ચપટ દ્વારા થતું દેવીનું પ્રાગટ્ય, કલારી યુગ્મ નૃત્ય કલામાં પ્રગટતું થઈ થોજી કસરતોનું એ સ્વરૂપ જે વેદ કલી લોક નૃત્ય તરીકે મંદિરોમાં ભજવાતું, સર્પ નૃત્ય, નાગ પૂજા, વહેલી સવારની તુલસી પ્રદક્ષિણા. આમ તો હું ગુરુવાયરમાં નિરંતર કૃષ્ણ ભક્તિ કરતી, જ્યારે ભારત નાટ્યમાં તો હું નટરાજ પૂજન કરતી, એની કથાની ખોજ મંદિરોમાં કરતી. આમ ક્રમશઃ થતું છેવટે મારા ઘરને ચિદમ્બરમ નામ મળ્યું. આપણે જાણીએ છીએ શિવની જે ખૂબ જ તેને બાબતમાં ઘણા ઇન્ટરપ્રિટેશન કોસ્મિક ડાન્સથી માંડીને છે, એવા ચિદમ્બરમનું નામ મળ્યું. વર્ષો સુધી લોકો મને સતત પૂછતા રહ્યા, નૃત્ય તમારા માટે શું છે? સામાન્યતઃ મારો પ્રત્યુત્તર હોય છે, એ મારો શ્વાસ છે, ઉત્કટતા છે, હું છું. આ રીતે એમણે પોતાની પર્સનાલિટીને એક નૃત્યાંગના તરીકે સમજી વિચારીને કર્યું. પરંતુ એમનું જે બાળપણ છે એની વિશે એમણે જે નિખાલસતાથી લખ્યું છે એ આપણે જો વાંચીએ તો આપણને ખ્યાલ આવે છે કે એમનું બાળપણ કમનસીબે એક સંપન્ન અને સુખી પરિવારમાં
હોવું જોઈએ એના કરતા અલગ પ્રકારનું રહ્યું. અને ખાસ કરીને એમના માતાના કઠોર સ્વભાવ અને પિતાના વહેલા મૃત્યુને કારણે લગભગ પોતાને નિરાધાર માનતા મૃણાલિની બેને બાળપણમાંથી ધીરે ધીરે કઈ રીતે પોતાની શક્તિઓને ઓળખી અને વિકસાવી તેને અંગે બકુલા ઘાસવાળા એ એમના શરૂઆતના પહેલામાં લખ્યું છે. જીવનની અનેક વિલક્ષણતાઓ અહીં ઉજાગર થાય છે. આપણી વહુ દીકરીઓના જીવનને એમની દ્રષ્ટિથી સમજવા માટે આ આત્મકથા સચ્ચાઈ સભર સમર્થ ભાતું પૂરું પાડે છે. મહત્વાકાંક્ષાઓની પૂર્તિ માટે સંઘર્ષ પથ પર અગ્રણ માંડી ચૂકેલી યુવતીઓ સ્ત્રીઓ માટે આ આત્મકથા પ્રોત્સાહક બનશે. સ્વયં સિદ્ધાના અભિજાત સૌંદર્યને પ્રગટ કરતી આ લેખિનીને ગુજરાત આવકારશે તેવી અભ્યર્થના સહ. બકુલાબેનનો આ અભિપ્રાય જે છે એ મારી દ્રષ્ટિએ સંપૂર્ણપણે સાચો છે, કારણ કે એમણે ખૂબ જ આ રીતે નવસારીમાં કોઈ મંડળમાં એમણે અંગ્રેજી પુસ્તકનો રસાસ્વાદ કરેલો ત્યારથી મૃણાલિની બેન કે મલ્લિકાને મળ્યા વિના કોઈ ત્રીજા ભાઈના માધ્યમથી એમણે આ કામ સ્વીકાર્યું અને ખૂબ સારી રીતે એમણે એ પૂરું પાડ્યું છે. મૃણાલિની સારાભાઈ અનેક પાસા સાથે પોતાના બાળપણ, માતા પિતા, શાળાકીય જીવન, શાંતિનિકેતન, ગુરુવર્યો, પોતાના સમારોહ, દેશ દેશાવરના વિવિધ ક્ષેત્રના માંધાઓ સાથેની મુલાકાતો, પ્રવાસો, મૈત્રી સંબંધો, સંચયિત સ્મૃતિકર્ણિકાઓ, પ્રતિષ્ઠિત પરિવારમાં પુત્રવધુ તરીકેની ભૂમિકા, લગ્ન જીવન અને બાળકો કાર્તિકેય અને મલ્લિકા વિશે લખે છે. એમની આત્મકથા એવા લોકો પ્રત્યેની આદરાંજલિ છે જેમણે પોતાનું જીવન અને કારકિર્દીનું ઘડતર કર્યું હોય, ઉપરાંત પોતાની આંતરિક તાકાત, નિજી ઝંખનાનો અહેસાસ અને જેનો હંમેશા વિજય થયો છે તેવા અંતર્દાનની ગુજમની આપણી સમક્ષ આવે છે. આ વાત કર્યા પછી આપણે જો જોઈએ તો સૌથી મહત્વની બાબત એમના બાળપણની એ રહી છે કે સ્વામીનાથન એમના પિતાશ્રી ખૂબ સંઘર્ષ કરીને અતિ ગરીબીમાંથી કોઈ પરિવારના મિત્રને ત્યાં રહીને પોતાનું ભણતર પૂરું કરે છે. વિદેશમાં અભ્યાસ કરીને એક નામાંકિત વકીલ બને છે, ખૂબ પૈસા કમાય છે અને મદ્રાસ હાઈકોર્ટને કારણે મદ્રાસમાં એ પોતાનો બંગલો બાંધીને રહેતા હોય છે. એમના બે પુત્રો ગોપાલ અને સુબ્બરામ અને બે દીકરીઓ લક્ષ્મી અને મૃણાલિની. આ મૃણાલિની બેન એમના ઘરમાં સૌથી નાના છે. સ્વામીનાથનને હિસ્સે કારમી ગરીબીએ ભરડો લીધો હતો. એક ટંકનું ભોજન મળતું, માઇલો ચાલીને છોકરાને ભણાવી બે પૈસા ભેગા કરવા, ઉછીના પુસ્તકોથી પોતે ભણવું, લાઇબ્રેરી પર આધાર રાખી જીવવું એવી સ્થિતિ હતી. આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના જમીનદારના પુત્ર રંગારેડી પોતાની આ પ્રતિભાશાળી સહાધ્યાયીથી ખાસા પ્રભાવિત હતા. થોડી જાણ પહેચાન વધતા જ એમની મૈત્રી ઘનિષ્ઠ થઈ. રંગારેડીએ એમને પોતાના કુટુંબ સાથે રહેવા બોલાવ્યા. વર્ષોની દારૂણ ગરીબી પછી સ્વામીનાથનને સુખેથી રહેવા જમવાનું મળ્યું અને રંગારેડીની આ ભલમનસાઈનો બદલો એમને તેલુગુ શીખી અને રંગારેડીના પિતા જ્યારે જિલ્લાની મુલાકાતમાં જતા ત્યારે વ્યવહારમાં ગ્રામજનો સાથે સંવાદરૂપ બની અનુકૂળતા સાધી આપવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાર પછી જો આપણે જોઈએ તો એમના જીવનમાં ચેન્નાઈ જે કહીએ છીએ મદ્રાસમાં મોટા થતા સમયે ખૂબ જ સારી રીતે એ કરતા હતા. એમના પિતા સાથે ડોક્ટર રાધાકૃષ્ણને ખાસ મૈત્રી હતી અને જેમને તેઓ લાગણીપૂર્વક પોતાના જુનિયર તરીકે સંબોધતા તેવા શ્રી વેંકટરામન ઘણીવાર એમની સલાહ લેતા. આ વેંકટરામન પણ એક દિવસ ભારતના રાષ્ટ્રપતિ બન્યા. આવા ખૂબ જ વિશાળ અસરકારક લોકો સાથેના સંબંધ પછી એમને ખાસ કરીને એ અને એમના બેન લક્ષ્મી એ સાથે મોટા થયા. બંને ભાઈઓને ત્યારની પદ્ધતિ પ્રમાણે બહુ જ નાની ઉંમરે પરદેશ ભણવા મોકલી દીધા અને એ કહે છે કે હું ખૂબ નાની હતી પરંતુ સ્ટીમર ઉપર મારા 7 વર્ષના ભાઈની
21 દિવસની મુસાફરીમાં જે કાગારો હતી, જે રુદન હતું, એ આજે પણ મારા કાનમાં ગુંજે છે. મારા પિતાજી જ મારી જિંદગી હતા. દરેક સવાર અને મોડી રાત્રે ખાસ મારા માટે અકબંધ રહેતી. એમના હાથ મારા ભણી લંબાયેલા રહ્યા. હું અવાક એમની બાજુમાં બેસી પડી. શું બોલવું એની સુધ નથી. 3 દિવસ આમ જ ગયા અને અણધાર્યો આંચકો હતો. છેવટે તેઓ ગયા એ મારે સ્વીકારવું પડ્યું. 1930ની 31મી ડિસેમ્બરનો દિવસ અમારા માટે દુર્ભાગી બની ગયો. પિતાજીના અવસાનને લીધે ઉભા થયેલા તીવ્ર ખાલીપાએ મને બ્લેન્કેટ તરફ વાળી. આ વખતે આ શબ્દો દેખાતા, બેટા કામે લાગ, કામ કર. પિતાજીના મૃત્યુને કારણે મને દર અઠવાડિયે તાવ આવી જતો હતો. આ રીતે પિતાની જે પરિસ્થિતિ હતી તેના કારણે જે વસ્તુ બની તે માટે એમના બીજા પ્રકરણમાં માતાનું વર્ણન કરતા મૃણાલિનીબેન લખે છે, મમ્મી ખાસો સમય અદાજ રહ્યા. મને આશ્ચર્ય થાય છે કે કેમ અમારા તરફ તેઓ દુર્લક્ષ્ય સેવતા. તેઓ હંમેશા આકરા રહેતા અને લેશ માત્ર પ્રોત્સાહક ન હતા. મને હંમેશા લાગતું કે તેઓ ફક્ત મારી સાથે જ આવું વર્તન કરતા. વર્ષો પછી લક્ષ્મીએ કહેલું, ખરેખર તો એમને પણ મારા જેવી જ લાગણી થતી. લક્ષ્મી ત્યારે ખાસા રૂપાળા હતા અને હું એ ઉંમરે કદરૂપી બતકના બચ્ચા જેવી હતી. હું છોકરા જેવી દેખાવ માટે માં વાળ ટૂંકા રાખવાનો આગ્રહ કરતા. મને વાત ગમતી કે ન ગમતી, પરંતુ મારે એમની વાત માનવી પડતી, કારણ કે એ કડક શિક્ષા પણ કરતા. હું નાની હતી ત્યારે ફક્ત મારી આયા ભતતાયા એ જ મારું સૌથી વિશેષ પ્રિય પાત્ર હતું, કારણ કે એ જ મને સમજતી હતી. બીજું કોઈ સમજતું નહોતું. ભાઈઓ પરદેશ હતા અને લક્ષ્મી પોતાના કામમાં રત રહેતી. આ વાત એમણે કર્યા પછી એ કહે છે કે ફક્ત મારા પિતાજી એક એવા હતા જેઓ વારંવાર એમ કહેતા કે આ બાળક દુનિયામાં કંઈ નક્કર કરી બતાવશે. આજે હું સાંભળી એક બીજું પાતળી એકવડી ભારતમાં સુંદર હોવું એટલે રૂડા રોપાળા ગોળ મટોલ અને લચીલા હોવું મને હંમેશા મારામાં ખોટ લાગતી. જિંદગીની શરૂઆતથી મને ઈશ્વરમાં શ્રદ્ધા જન્મેલી. કદાચ એ શ્રદ્ધાના બળ પર મારું શાણપણ ટકી રહ્યું. મારી માન્યતાઓ કદી પણ હાલક ડોલક ન થઈ. આવું આત્મસાત કેવી રીતે થાય છે તે કોઈ જાણી શકતું નથી. આ વાત કર્યા પછી તેઓ એમના બળપણના દિવસમાં જે સુખ છે એની પણ વાત કરે છે, કારણ કે એ જમાનામાં ઘરમાં ગાડી ડ્રાઈવર હોવા, ઘરમાં માણસો નોકર ચાકર હોવા, એ બધી વાત એમણે એમની રીતે કરેલી છે. પરંતુ સૌથી એમના જીવનની જે મહત્વ વાત છે એ વાત એ હતી કે એમને વધારે ભણવા માટે સ્વિટ્ઝરલેન્ડ મોકલવામાં આવ્યા. સ્વિટ્ઝરલેન્ડના જાહુદી પહાડોના સાનિધ્યમાં મારી બાળપણની દુઃખદ સ્મૃતિઓ ઓગળતી રહી. મને જિંદગીમાં પ્રથમવાર સ્વતંત્રતાનો અહેસાસ થયો. મુક્ત હવામાં સશસ્ત્ર વરસતા બરફની બોછાર માણવી, ભૂરી ઊંડી ગુફાઓમાંથી બરફની આકૃતિની ખોજ, આ કારણે મને શક્તિ સંચારની અનુભૂતિ થતી. વસંત ઋતુની શરૂઆતમાં મદીલી સુગંધ, સફેદ પીળા જાંબલી ફૂલોનો પહેલો ફાલ, જંકશનથી આચ્છાદિત ભૂરી ટેકરીઓ, આવું સૌંદર્ય મેં ક્યારેય પહેલા જોયું ન હતું. સરોવર કાંઠે પાંખો લહેરાવતા કિંગફિશરને જોઈને દિલના ઊંડાણથી હું હલી ઉઠતી. હું કુદરતના પ્રેમમાં પડી અને એના જતન માટે પ્રતિબદ્ધ અને કૃતનિશ્ચયી બની રહી. એ કેટલું મુશ્કેલ બની રહેશે એની મને ત્યારે જરા પણ કલ્પના નહોતી. આટલી વાત કર્યા પછી એ ફરી પાછા જ્યારે પરત આવે છે અને પરત આવી અને રજા ગાળવા માટે ઉટાકામણ ઊટી જાય છે. ઊટીમાં હું પ્રથમવાર વિક્રમ સારાભાઈને મળી. વિક્રમ ટેનિસ કોર્ટ પર આવેલા ત્યારે હું બાલગોપાલ સાથે ટેનિસ રમતી હતી. બાલગોપાલ તો સ્ટાર ખેલાડી હતા. પ્રથમવાર જ લક્ષ્નવી શાનદાર ચિકન જબ્બામાં સજ્જ કોઈ વ્યક્તિને જોઈ, કોઈ રાજપૂત ચિત્રમાંથી મૂર્તિમંત થઈને બહાર આવ્યા હોય એવું એમને જોઈને મને લાગ્યું હતું. એમણે ફિલ્મ જોવાનો પ્રસ્તાવ મૂક્યો, પણ મારી શરમ તૂટી નહીં. હું તો મારા પ્રશંસકોથી ઘેરાયેલી હતી અને મારા ચિત્ત ઉપર તો ટેનિસ રમવાનું સવાર થયું હતું. થોડા દિવસ પછી
મને વિક્રમના માતાજી સરલાદેવી સારાભાઈ તરફથી રાત્રિ ભોજનનું વિધિવત નિમંત્રણ મળ્યું. મમ્મીએ ચેન્નાઈથી સરલાદેવીની સાથે મારા માટે વર્ષગાંઠની ભેટ મોકલવી હતી. એમના પરિવારથી હું ખાસી પ્રભાવિત થઈ. જે રીતે એ લોકો અરસપરસ વર્તતા હતા અને યુવા વર્ગને જે મુક્તિનો અહેસાસ થતો હતો તે મને સ્પર્શી ગયો હતો. ત્યારબાદ સ્વિટ્ઝરલેન્ડથી પરત આવ્યા બાદ એઓ શાંતિનિકેતનમાં ભણવા માટે જાય છે અને શાંતિનિકેતનમાં એમને ગુરુદેવ સાથે ખૂબ અંગત એક એવો સંબંધ બંધાય છે અને એનું એ કહે છે કે ગુરુદેવના માધુર્યને હું પામી શકી. એક સાંજે અમે થોડા જણ એમની મઢુલીની સામે ચંપા તળે હુંફાળી અને અહીં તહીં બેરાયેલી શુભ્ર પાંદડીઓથી આચ્છાદિત ધરણી પર બેઠા હતા અને તેઓ આરામથી એમની આરામ ખુરશીમાં. દેવ પુષ્પચંબાની તીવ્ર મહેક હવામાં પ્રસરતી હતી. ગહન મૌનના વાતાવરણમાં બધા અવ્યક્ત વિચારોમાં મગ્નતા એવી ઘડી હતી કે જ્યારે મનમાં થાય કે એ હંમેશા ચિરંજીવ બને. ચૈતન્ય સભર છતાં શાંત નિરપ અવકાશ. બીજા એમના ગુરુ કે જેમનામાંથી તેમણે આધ્યાત્મિકતાનું જ્ઞાન મેળવેલું એ ગુરુદયાળ મલ્લિકના સાનિધ્યમાં હું ખાસો સમય પ્રસાર કરતી. તેઓ મારા આધ્યાત્મિક ગુરુ હતા. એમની ઉપસ્થિતિમાં હું મારી અંદર ઝાંખી કરી મારા અસ્તિત્વની ખોજ કરી શકતી. એમના ગીતો એમની પ્રભુ ભક્તિથી પ્રભાવિત થઈ હું લાંબો સમય વેગવંત બની અને કાર્યાન્વિત થઈ શકતી હતી. મલિકજી જ એક મને એવા વ્યક્તિ લાગ્યા કે જે સાચા અર્થમાં ધાર્મિક હતા અને સર્વદા આનંદિત હતા. હવે આ પ્રસંગે મારે શાંતિનિકેતનના એક બીજો સ્વાનુભવ કહેવો છે. વર્ષો પહેલા શાંતિનિકેતનનું ધોરણ બગડ્યું છે એમ કહીને પાર્લામેન્ટના એક્ટથી શાંતિનિકેતન ચાલે છે એટલે એ એક્ટમાં સુધારા કરવા માટે એક બિલ રજૂ કરવામાં આવ્યું અને એ બિલ ઉપર બંને હાઉસની બંને ગ્રહોની સંયુક્ત સમિતિ નિમવામાં આવી. પાંડેજી કરીને બીડી પાંડેજી કરીને એમના અધ્યક્ષ હતા અને અમદાવાદ આવ્યા અને કહે છે કે અમારે શાંતિનિકેતનના જૂના વિદ્યાર્થીઓને મળવું છે. એટલે સ્વાભાવિક રીતે અંદર મૃણાનીબેનનો નંબર હતો. અમે 4 વાગ્યાની સાંજે એમની જોડે ચિદમ્બરમમાં બેઠક નક્કી કરી. સૌ ગોઠવાઈ ગયા અને સૌએ પોતપોતાની રીતે વાત કરી કે આમાં શું કરવું જોઈએ, આ કરવું જોઈએ. ખાસા સમય સુધી મૃણાનીબેન કશું બોલ્યા નહીં. પછી એમને પાંડેજીને પરિચય હશે એટલે એમણે કહ્યું, પાંडेजी शांतिनिकेतन को पहले की तरह शांतिनिकेतन बनाना है तो कोई बिल लाने की जरूरत नहीं है. आप गुरुवर को और गुरुदयाल मल्लिक को वापस ले आए. આપણામાં કહેવાય છે કે સંસ્થાઓ વ્યક્તિ કરતા લાંબી ચાલે છે પણ વ્યક્તિઓ જ્યારે સંસ્થા સ્થાપે છે અને એમના ઓરિજિનલ વ્યક્તિના સમયે જે વાતાવરણ હોય છે એ વાતાવરણ અન્ય માટે જાળવવું એટલું મુશ્કેલ બને છે. એમણે એ વાત કરેલી અને જે એમના અધ્યાપક હતા એકાદ તબક્કે એમાંના એકાદ સાથે પ્રેમ આવવાનો મને વહેમ પડેલો પરંતુ મને અંદરથી ખબર હતી કે એ ફક્ત મુગ્ધતા હતી. અનિલે મને દર્દ સાથે કહેલો કે જો હું મોટો કલાકાર હોત તો તું મારા ખાતર બધું છોડી દે. મેં કહેલું ક્યારે અફસોસ કરીશ નહીં. કોઈ મુશ્કેલ સ્થિતિનો ઉદ્ભવે તો તેનો સામનો કરવો અને ઈચ્છિત વેન લાગે તો એમાં છબછબિયા કરવા, ક્યારેય પાછા ફરીને જોવું નહીં. આ બાદ અમેરિકામાં એ રહેવા જાય છે એમના માતુશ્રી જોડે અને ત્યાં બોસ્ટનમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે આપણા વિક્રમ સારાભાઈ પણ જાય છે. પહેલા એ બાલી થઈને જાય છે અને બાલીની જે આપણી હિન્દુ ધર્મની નૃત્ય પરંપરાઓ આજે જળવાઈ છે સેંકડો વર્ષ પહેલાની, એમાં પણ એ ભાગ લે છે. એમાં ખાસ કરીને ત્યાં હાઉ ટુ મેક ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ અને સ્ટોપ વરિંગના લેખક ડેલ કાર્નેગીની સાથે ડાન્સ કરવા સહિત અનેક કામ કરે છે. પરંતુ એમને ત્યાં એક મિત્ર મળે છે વોર્ડ. તે સાંજે મેં સાડી પહેરી. વોર્ડ મને લેવા આવ્યો. એના પાશ્ચાત્ય વસ્ત્રોમાં તે ખૂબ શોભતો હતો. અમે રેઇનબો રૂમમાં ગયા અને ફ્લોર પર પહોંચ્યા. વોર્ડને ખાસો ઝટકો લાગ્યો અને મારે પક્ષે રમૂજ થઈ. કોઈ પણ નૃત્ય મારી તો જિંદગીનો હિસ્સો જ છે એની મને ક્યાં ખબર હતી.
જાણે મારી કસોટી કરતો હોય એમ એને નૃત્યની વિવિધ મુદ્રાઓ આરંભી અને મેં સહેલાઈથી એને સાથ આપ્યો. એ એક અદ્ભુત અનુભવ હતો. પછી અમે અહીં નિયમિત આવતા થઈ ગયા. ફ્રાન્સિસ નામનો મુખ્ય વેઇટર અમારા માટે ખાસ ટેબલ રોકી રાખતો અને કેટલાય લોકો અમારું નૃત્ય જોવા ઉભા રહી જતા, ખાસ કરીને ટેંગો ડાન્સ વખતે. અમેરિકામાં એવું ભાગ્યે જ બને છે કે કોઈ જુવાનીઓ દારૂ કે સિગરેટને હાથ ન લગાડે. વોર્ડને એવી આદત ન હતી. અમારા બંનેમાં આ બાબત સમાનતા હતી, પરંતુ વોર્ડને ત્યારે મારા સાથે લગ્ન કરવાની ઈચ્છા હતી ને એને વ્યક્ત કરી અને એમના ઘરે એમના પરિવારને મળવા લઈ ગયો. ત્યારે એવું બન્યું કે આ એક અણમોલ સંબંધ હતો. એણે તો મારી સામે પ્રેમનું નિવેદન કર્યું, જેનો મેં જવાબ બાળેલો નાના એવું માનીશ નહીં. આપણે ઘણા સારા દોસ્ત બની રહી શકીએ છીએ. પણ એ તો એના ઘરે પણ લઈ ગયેલો. એ વખતે ત્યાં એના માતા પિતાને મળી ત્યારે મને પહેલી વાર તેનો અનુભવ થયો. રંગભેદ એટલે શું? પોતાના દીકરાને એક ભારતીય યુવતી સાથે સંબંધ છે એવું જાણીને તેના પિતાએ નાકનું ટીચકું ચડાવી પોતાની શક્ય તેટલી નામરજી બતાવેલી. સીધી રીતે મને નહીં પણ તેના મોટા દીકરાને કહેલું. જોકે વોર્ડ તો ગળાડૂબ પ્રેમમાં એટલે એને જવાબ બાળેલો, એ કઈ મારી સાથે લગ્નની વાત સાંભળવાની નથી. મારી બીજી સ્ત્રી મિત્રો કરતા એ જુદી છે, એ કોઈ લફડા કરવાની નથી. આ રીતે એમનો અને વોર્ડનો સંબંધ બાબતમાં એમને ના પાડી અને વોર્ડ અને એમની જોડે વર્ષો સુધી એક સારી મિત્રતા રહી. યુએસ થી પાછા ફર્યા, ફરી શાંતિનિકેતન ગયા. ગુરુદેવ રવિન્દ્રનાથ બીમાર હતા અને 1931માં આપણે જાણીએ છીએ એમ એમનું અવસાન થયું. ત્યાર પછી એમનું જે પ્રકરણ છે એ બેંગ્લોરમાં પહેલા નૃત્યકાર જે ખૂબ જાણીતા હતા રામ ગોપાલ સાથે એમના નૃત્ય માટે એ ત્યાં ગયા અને એ જ સમયે ડોક્ટર હોમી ભાભા જાણીતા ભૌતિક શાસ્ત્રી સર સીવી રામન સાથે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોરમાં અધ્યાપન કાર્ય કરતા હતા. તેઓ નિયમિતપણે ભેગા થતા, બૌદ્ધિક વર્તુળના અંતરંગ સભ્ય હતા. એક દિવસ એમના એક વિદ્યાર્થી રામગોપાલને મળવા આવ્યા અને કહ્યું કે એમના કર્મચારીઓ માટે એક થિયેટર બનાવવું છે. વિક્રમ ઉત્તમ કોટીની બુદ્ધિમત્તાનો મારા પર પ્રભાવ પડેલો. પોતાની ઉંમર કરતા તો તેઓ કંઈક કેટલાય વધુ પરિપક્વ જણાતા. તેઓ એવા હતા કે જેમની સાથે વાતચીત કરી શકાય, વિચારનું આદાન પ્રદાન કરી શકાય. એમના જ્ઞાન અને દીર્ઘદ્રષ્ટિથી હું અભિભૂત જ. અમે નિયમિત રીતે મળતા. એમનો ધ્યાનાર્ષક દેખાવ, ઊંચી પસંદગી જેવા લક્ષણો મને એમના તરફ ધરતી કરેલી. પરંતુ સૌથી વધારે ખેંચાણ હતું એમની વૈચારિક મૂડીનું. હું ત્યારે એક પારસી પરિવાર સાથે રહેતા. અમે ત્યારે કેટલી વાર ક્લબમાં જતા, ડાન્સ કરતા, બિંગો ઉપરાંત અનેક રમતો રમતા. આ વાત એમણે કરીને એમની વિક્રમભાઈ જોડે જે લગ્ન થવાનું નક્કી થયું ત્યારે 1942ની આઝાદીની લડતના કારણે એવી અસ્તવ્યસ્તતા હતી એટલે એ અને એમના એટલે વિક્રમભાઈ એ બંને કોઈ પણ ફેમિલી મેમ્બરની, વિક્રમભાઈના ફેમિલી મેમ્બરની હાજરી વગર પરણે છે અને પછી એ લોકો થોડો ટાઈમ ચેન્નાઈ રહેશે, હરે ફરે છે અને સારાભાઈ કુટુંબના આગ્રહથી એ પરત આવે છે. એ પરત આવે છે ત્યારે એમના મનમાં એક સંકોચ છે કે જે પ્રદેશની ભાષા હું નથી જાણતી, જે પ્રદેશના રીત રિવાજો નથી જાણતી, એવા નવા જ પ્રદેશ અને પરિવારમાં જઈને હું શું કરીશ અને મને નૃત્ય માટે શું સવલત મળશે. હકીકતમાં શરૂઆતમાં અંબાલાલ સારાભાઈ એમને નૃત્ય ન કરવાની વાત સમજાવે છે, પરંતુ જ્યારે મૃણાલિનીબેન આગ્રહ રાખીને નૃત્યના કાર્યક્રમો કરે છે ત્યારે દરેક વખતે પોતે પહેલી સીટમાં બેસી પૂરો કાર્યક્રમ નિહાળી એમની જોડે એની ચર્ચા કરે છે અને એને પ્રોત્સાહન આપે છે. એમાંથી ધીમે ધીમે 1962માં દર્પણ સંસ્થાની સ્થાપના થાય છે. એ દર્પણ સંસ્થાની જ્યારે સ્થાપના થાય છે ત્યારે વિક્રમભાઈ કહે છે કે ગુજરાતમાં ગામડામાં લોકકલાનો વારસો સચવાયેલો છે, પરંતુ અહીંયા નાચવાને
બહુ માનની નજરથી જોવામાં આવતું નથી, તુચ્છ ગણવામાં આવે છે. જો કે આજે પરિસ્થિતિ બદલાય કે કોઈ વરઘોડો નાચ્યા વગર તો પૂરો ન થાય, ત્યારે એવું કંઈ હતું નહીં. એટલે એ જે આખી વાત એમણે કરી અને એમના સંકોચ સાથે એમણે દર્પણની શરૂઆત કરી. કૈલાશભાઈ દામિનીબેન જેવા અનેક કલાકારો એમને મળ્યા. માધવરામાનું એ લિસ્ટ આપે છે. જયશંકર સુંદરીથી માંડીને ગુજરાતના બધા કલાકારો જોડે એમણે કામ કર્યું અને એમાંથી એમણે ઘણું આત્મસાત કર્યો. જ્યારે એ હસ્તકલા અને આ બોર્ડના ચેરમેન હતા ત્યારે એક દિવસ અમે વાત કરતા હતા. મને કહે કે આપણે ઉપર ડોક્ટર કાનૂનગોને મળી આવ્યા. ડોક્ટર કાનૂનગો કોણ એ વિશે એ સમયે હું અજ્ઞાત હતો. પછી મને કે તમે નથી ઓળખતા? તમારા પિતાશ્રી સ્વતંત્ર સેનામાં હતા? કેમ? મને કે સરદાર પટેલનું યજમાનનું આ ઘર છે અને એ 1947-48 માં આવે એટલે એ હંમેશા આ કાનૂનગો બંગલો આશ્રમ રૂપ હવે તો શોપિંગ સેન્ટર બની ગયું છે, તો ત્યાં જ ઉતરતા અને એની જોડે જ રહેતા. અને સરદારના અને એમના પત્ર વ્યવહાર પણ એમના પહેલામાં પ્રસિદ્ધ થયેલા છે. કાનૂનગો, ડોક્ટર કાનૂનગો એના માટે એ હતા અને એમના પુત્ર ત્યારે અમે મળવા ગયા, એ પણ બીમાર હતા અને એમને એ મકાન ખાલી કરવું હતું એટલે મેં હા પણ પાડેલી. તો એ કહે છે કે ત્યારે હું રિટ્રીટમાંથી, શાહીબાગમાંથી ખીરું બધું લઈ અને એમને ઢોસા ખવડાવવા માટે આવતો. એટલે મૃણાલીબેનના જીવનમાં આ ઘણી વસ્તુઓ ખૂબ અદ્ભુત રીતે બનેલી છે. પંડિતજી મારી પ્રવૃત્તિમાં ખાસ રસ લેતા. પંડિતજી પરિવારના મિત્ર હતા અને વિક્રમને પુત્રવત ગણતા. તેઓ સારાભાઈ પરિવારને નિકટથી ઓળખતા અને ઘણીવાર તેમના ઘરે રહેતા પણ. જોકે હું એમને બાળપણથી જાણીતી અને મળેલી, કારણ કે મારા માતુશ્રી પણ સ્વાતંત્ર્ય સેનાની હતા, પરંતુ તેની ખરી ઓળખાણ તો લગ્ન પછી વધી. તેઓ ખૂબ પ્રેમાળ હતા. મારા લગ્ન પહેલા એકવાર જ્યારે તેઓ ચેન્નાઈ આવેલા ત્યારે અમે એમની સાથે કારમાં મરીના રોડ ગયેલા. બંને બાજુ લોકોના ટોળા અને જયઘોષ. હવે તો એની સ્મૃતિ ઝાંખી છે, પરંતુ એમનું જબરજસ્ત સ્વાગત થયું હતું. પંડિતજી ઉભા થઈને લોકોનું અભિવાદન ઝીલતા હતા અને એમ લોકોને ખુશ કર્યા. હું અને મમ્મી ગાડીમાં તેમની આજુબાજુ બેઠા હતા અને બીજી વખત શાંતિનિકેતનના નવા હિન્દી ભવનનું ઉદ્ઘાટન કરવા તેઓ ઇન્દિરા સાથે આવેલા ત્યારે પણ મને એમણે કલાત્મક ઝરૂખામાં બેસાડી નંદિતા ઇન્દિરાજી અને મારી તસવીર જવાહરલાલ નહેરુએ ખેંચી હતી. હું તો એમને મારા અધિષ્ઠાતા નાયક જ ગણતી. મારી જિંદગીમાં હું જે કોઈ સારા લોકોને મળી તેમાં તેઓ શ્રેષ્ઠ હતા. આજ જે હવે એમના ત્રીજા તબક્કાની વાત અમદાવાદની જ છે. કેલિકો મેલ બીમાર પડી. ગૌતમ સારાભાઈ અને એમના બધા ભાઈ બહેનો વચ્ચે સંપત્તિની વહેંચણીનો વિવાદ થયો. અનેક લવાદી પછી સમાધાન થયું. એ દિવસોમાં એમની પુત્રી મલ્લિકાને કોઈ ગંભીર, જેનું નિદાન પણ ન થઈ શક્યું એવી બીમારી થઈ અને એ બીમારી કોઈક જાણકારે મગજમાં ગાંઠ હતી અને જેને આપણે કહીએ થોડો અંધવિશ્વાસ જેવું લાગે, પણ એ લખે છે કે એમણે જે રીતે કર્યું અને 3 દિવસ પછી અમે ફરી ડોક્ટર પાસે ગયા તો એમણે કહ્યું કે શી ઇઝ ઓકે, ધેર ઇઝ નો સિસ્ટ. એ એમની શ્રદ્ધાની વાત કરે છે, અંધશ્રદ્ધા લાગે તેવી. અને એમણે પોતે એટલું કહ્યું કે મારો વારસો મલ્લિકાએ જાળવ્યો અને મને એમણે નટરાણી નામના થિયેટર દ્વારા મારું એક સ્મારક રચ્યું છે. એ જોઈને મને ખૂબ આનંદ થાય છે. અને એમને છેલ્લા પોતાના પૌત્ર રેવંત અને મલ્લિકા અને મૃણાલિનીબેન 94 વર્ષે અમ્માના એ કરતા અનેક માટે અમ્મા હતા. જેમ જેમ આપણે ધીરે ધીરે જાણતા જઈએ છીએ એમ સાહિત્ય હોય, કલા હોય, શિક્ષણ હોય, કોઈ પણ એવું ક્ષેત્ર નહોતું કે જેમાં અમ્માને અનેક લોકો જોડે આત્મીય સંબંધ નહોતો. અને એમનું ઘર હંમેશા અનેક વિદ્વાનોથી, અનેક દેશ પરદેશના નિષ્ણાતોથી ઉભરાતું રહેતું. અને હું વાત પૂરી એટલા માટે કરું કે મૃણાલિનીબેન ગુજરાતના નહોતા પણ સવાયા ગુજરાતી બન્યા. અને એ લખે છે બીવી દોશી વિશે પણ એમને એના અંગે. આપણે અમદાવાદમાં એક જમાનામાં
50 લોકો એવા હતા કે જેમની પાસે અત્યારે આ મોબાઈલ જેવી સગવડ નહોતી, પણ એમની ટેલિફોન ડિરેક્ટરી લો તો એ જે વર્તુળમાં હતા, નૃત્યમાં હોય, આર્કિટેક્ચરમાં હોય, પેઇન્ટિંગમાં હોય, સાહિત્યમાં હોય, એ લોકોની તમે ટેલિફોન ડિરેક્ટરી લો તો તમને વિશ્વના તમામ અગ્રણીઓ એ ક્ષેત્રના હોય એના નામ નંબર મળી રહેતા. એવું અમદાવાદનું એક વૈભવી સાંસ્કૃતિક વૈભવ હતો. આપણે આશા રાખીએ કે એવો સાંસ્કૃતિક વૈભવ વહેલો પાછો આવે. બંને વક્તાઓના વક્તવ્યથી આપણને કંઈક વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો ખૂબ તાળીથી બંને વક્તાઓનું અભિવાદન કરીશું. બંને વક્તાઓને વંદન, બંને વક્તાઓનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. આ કાર્યક્રમની નોંધ જે કે ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી એ તમામ અખબારોના તંત્રીશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. જેમને કુરિયર નથી મળતું તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. તે માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમોની જાણ કરીશું. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. બહાર આઈસ્ક્રીમની વ્યવસ્થા છે, એને ન્યાય આપવા વિનંતી.